તારી અરે નવા કપડા પહેરીને ચો ઉપડ્યા હી કાકાને તો પૂછવાય રહ્યા નહીં હમણાં અરે રહ્યા ને કાકાના પૂછ્યા વગર ઘરની બહાર નીકળી જઈશી મનની મરજીના માલિક થઈ જાય યાર હમણાં હું કશું બોલતો નહીં એટલા જમ મન ફાવે એમ કરવા વળી જાય યાર કશો વાંધો નહીં લાય ફોન કરવા દે ફોન કરીને પાછો બોલાવું ચો હેડ્યો સર હા ઘડીવારમાં તો નાઈ ગયો ઉપાડ ઉપાડ ફોન ઉપાડ ઓહ આ તો ફોન એવું ઉપાડતા નહીં કશો વાંધો નહીં હાલ તો મને ઘેર જવા દે વળતો ઘેર આવી પછી એની વાત ચોકણ ઉપડ્યા હોત એને લુગડે ટેસ્ટ થઈને ઘેર આ બાજુ પછી એની વાત મારે શું કરવાનું એનો કાકો હોમાં આવતો તો મારા ઓળશા એના કાકાને જોયો ના ચશ્મા પહેરીને તો કેવા જઈશ બાઈક લઈને કાકાને પૂછવાય રહેતા નહીં કે કાકા હું અહીં જઉં છું કાકા તો શિખર એના હું સમજી એ સમજણ નહીં પડતી મને તો એક વાર ઘેર આવી પછી એની વાત પૂછ્યા વગર ધોન તને આવી જઈ આવો ચમ આયા પેટ્રોલ ના પૈસા લેવા આવ્યો લાવો હેડો પેટ્રોલ ભરાવાનું ઓહ બાઈક ચલાવવાનું તમારે પેટ્રોલ ભરાવા પૈસા આલવાના અમારે નવે જ દઈને હાલવા જ પડે મારા હારી જાવ અત્યારે મારા વહુને તેડવા તે તારા વહુને ઓલી લાંબી હોય રોટલા કરવા મને રોટલા કરતા જોર આવે હ નોકરી જવાના રોટલા મારા ગળવાના ગળવાય પડે એમાં હું નવાઈ કરો છો હે બધું કામ મારે ના કરવાનું હોય પૈણા પૈણા વહુને લાંબી પડે ઘરનું કામ ના કરે હા તારી વહુનો લાંબી નહીં હોરી ના તો બરાબર છે તારે રોટલા કરવા પડશે અને તારે નોકરી જવું પડશે ના કો તો રોટલા એની કરશે નોકરી મું જાય ના પણ તારી વહુને હાલ લાંબી જ નહીં ને આપણે ના ના લાંબી તમે પેલા પેટ્રોલ ના 500 રૂપિયા આલજો મારા મોડું થાય મારે જાવું હું તને પેટ્રોલ નખાવા પૈસા આલ્યો તાણા તું તારે હારી જાય ને તમારે નહીં જવાનું પૈસા નહીં આલવા એ લે તું તારા કાકાને પૂછ્યા વગર મન ફાવે ઉપડી દે લે થોડું ચાલે રે હે પણ એમાં તો હું પૂછવાનું કાકા મારે હારી જાય તમારે પૂછવાનું હોય પૂછવું પડે હું તારો કાકો હું તારા મનનું ધારું નહીં થવા દો સમજો તમે એ બધી વાત પડતી મેળો અત્યારે 500 રૂપિયા મારે પેટ્રોલ ભરાવવું અત્યારે 1 રૂપિયા આલવાનો નહીં તારે જવું તો જાય ને કોઈને રહેવા દે હે તો નહીં જવાનું પૈસા નહીં આલવા હજુ મને કાયો કરે ને જો તને કહી દઉં આવડો મોટો થયો નકર હાથ ઉપાડે પછી કાકા તમે મને કાયો ના કરો હું કાયો થાય ને તો હું મારા મમ્મા ઘેર નહીં જાય ઓર રાખજો તમે એકલા રહો હોય કે મારે તો મારી હાહરી જાવું ને ચોઈ નહીં જાવ આ તો તારા મામા ઘેર જવાની બીક મને ના લે જવું તો જતો રે જા રસ્તો પડે ઉપર હે હા હેડો લો બાઈક ની ચાવી રાખો તમારા જોડે બાઈક તમારા જોડે રાખો હું તો હેડો મારા મામાના ઘેર આ તે જતો રે જા મારા મમ્મી તારી જરૂર નહીં જતો રે કશું હતો નહીં ના જરૂરત હું તો હેડો આ તે જા જા કને ભળા જોઈ લે હે જતો રે મમ્મી તારી જરૂર નહીં આવી જોઈ છે એ બોલા હા તારા મામાના ઘેર જવું તો જાય ની ના નહીં પણ આ ચોકીનો પગાર આવી ગયો છે કાકા તમે મારા કા ખોટું ના બોલો તમારો પગાર કોઈ નહીં આવ્યો આ બાજુ હોય પગાર બતાવું ના પહેલા બતાવો પછી વાત આ બાજુ તો આય જો જોઈ લે શક નહીં ખાસો બધા પગાર 5000 પગાર આવ્યો અલ્યા તારી મારા મમ્માના ઘેર નહીં જાઉં મારા મમ્માના ઘેર હું જાય તો મારા મમ્મા મને અઠવાડિયું રાખશી અને પછી મને કોમ કરા કરશી એના કરતી મને ઓય જ મજા હા ઓય રહેવા દે જવું હોય મમ્મા ઘેર જવું જા ના માર નહીં જાઉં જા હું તો આ પૈસા વાપરીને એકલો જ જલસા કર્યો હોટલમાં ખાવા જતો રહ્યો અલ્યા તારી હું એક નહીં રહું તો મારા કાકોને બધા પૈસા ઉડાડી મિલશી અને જલસા કરશી એટલે મારે જાવું નહીં મને પાછું વળી જવા દે કાકા મારે કોઈ જાવું નહીં લો જા તારા મમ્માના ઘેર જા ના મારા મામાના ઘેર કોઈ જાવું નહીં મારે વહી જવું મારા મામા ઘેર જવું ઈકન જઈને મારે કોમ ના કરવું પડે આ કોમ તો બધી જગ્યાએ કરવું પડશે હાહરી જા તો હાહરી કોમ કરવું પડશે કોઈ રે તો કોમ કરવું પડશે મામાના ઘેર જા તો કોમ કરવું પડશે એટલે હું એકલા જ રહું લાવડો પગાર લાવડો પેટ્રોલ ભરાવાનું હે પેટ્રોલ ભરાવાનું ઓવો ડેકી ફૂલ કરી દેવાની હે 800 રૂપિયાની આથી કશો વાંધો ને
ફૂલ કરાવી દઈએ પણ પેલા ઘેર હેડ હો કેમ ઓવા હાલ લોડો હેડ કાકા હા 800 રૂપિયા લાવો હળો ડેકી ફૂલ કરાવવાની પેટ્રોલ ની 800 રૂપિયામાં ફૂલ થાય ઓહો તે હાલ પેટ્રોલ કેટલું પડ્યું હાલ તો 50 રૂપિયાનું જ પડી વધારે નહીં પડ્યું 50 રૂપિયાનું પડ્યું એમ ને ઓહો હવે બોલા મારી વાત ખબર હા તારી વહુને લેવા કોઈ જવું નહીં આપણે કેમ લેવા નહીં જાવ એટલે જો હું તને 800 રૂપિયા આલું તો 800 રૂપિયાનું તું પેટ્રોલ ફૂલ કરાવી બરાબર છે પછી તું તાર હારી જઈ એટલે 200 રૂપિયા બીજા વપરાય કે ના વપરાય ને છોકરા હોય કે હાલવા ના જોઈ પૈસા હાલવા જોઈ નહીં તો એટલે 5000 માં 1000 રૂપિયા કાઢી લે પાછળ બધા કેટલા 4000 રૂપિયા બરાબર છે 2500 રૂપિયાનું કરિયાણું આવે પછી 1100 રૂપિયા લાઇટ બિલ આવે આપણા જોડે શું વધે કે બકા કોઈ ના વધે હા એટલે હું તને ના પાડું છું 2 મહિના ચીડી તું તાર હોનો લેવા જજે ભાઈ ના નહીં એ હાર વેળો હો આપણા જોડે હાલ પૈસા પૂરતા નહીં એટલે તને ના પાડું છું હો એ હાર તો હાલ નહીં જાવ હા તારા વહુનો ફોન આવે તો તારા ના પાડે કે કાકો ના પાડી હાલ નહીં આવું તારા વહી કને એમ કહેવાનું હો એ હારે તો હું કહી દે ફોન આવશે તો કે તું ઈકન રે હું 2 મહિના ચેડ રે એવાય હા હવે સમજી ગયો મારો છોકરો હા એમ કાકા કેવું સમજવાનું હો એ હારું હો હા બાઈક મૂકી ગયો તાર હો એ હા 50 રૂપિયા પેટ્રોલ પડી હશે તો ચોટામાં આવશે વળી એ હારું હો હા હા અલ્યા ભૂલ્યા અલ્યા ઘરમાં તો પાણી નહીં પડતું ને ના કાકા ચોક પાણી પડતું નહીં હા તો બરાબર છે જો મેં તને ના પડી કે સારું કર્યું ના કર્યું તું તાર હારી જેવો તો પડી જો કે ના જોત ઓ પડીને જ જવું પડે તારા પછી આ તારા કાકા પર તારા ભરો રાખવો પડે તારા કાકો ચમ ના પાડતો હોય તારા માટે સમજ્યો સારું કર્યું ના જે એટલે આવા પ્રમાણના ઘેર પડ્યા રહેતા હોય તો શોખના નહીં આયા કોઈ વાયકલ આ તો તમે આયા છો ઓ તમને ખબર હશે ને તેમ આયા ના મને તો કોઈ ખબર નહીં આ તે તમે તો હું કાંઈ યાદ રાખો પૈસા અમારા ફસાણા હી એટલે અમારે યાદ રાખવું પડે ને. આજનો વાયદો હતો લાવો 5000 રૂપિયા ઓહો પૈસા લેવા આવી ઉવા આજ પહેલી તારીખ થઈ ગઈ પગાર થયો છે લાવો હેડો મારા મનમાં કે તમે આ તલાવડમ નાવા આવ્યા છો નાવું જ નહીં તો ગારો ના રે અમાર ઘેર કુંડીઓ ભરેલી પૈસા લાવો પૈસાને કોમથી આવ્યો હું. પૈસા તો છોકરા જો ચોકીનો પગાર આવ્યો તો બરાબર છે હા પણ એ તો વાપરાઈ ગયો ઓહો આજ નાચો જઈને વાપરી આયા બજારમાં જઈને શું કેવું છે હવે બકાયા વણારો પૈસા લાવો સોના મોના પૈસા તો હાલ નહીં ઓ આ તો કોઈ તમારો જવાબ હો? ને આ ચોમાનું હોય યાર બરોબર કોમે થતું નહીં બરોબર છે તો પૈસા નહીં હવે મારી વાત સાંભળો તમે આજનો વાયદો કર્યો તો મારે બીજું કોઈ જોવાનું નહીં ફક્ત વીજળી કાટ પડતા પૈસા લીધા વગર હું અહીંથી જવાનું નહીં પૈસા લાવો પૈસા એમ ને ઉવા શાંતિ રાખ એ કાકા હા તમે આખો પગારવાના હાલ દેહો તો પછી આપણે ખાહો હું ઘેર વાત સાચી લે હો 5000 પગાર આવ્યો છે 5000 આરે માગે છે અરે 5000 રૂપિયા લઈ જા હા તો આપણે ચોમા હું ભૂસા રહ્યા બરોબર છે એટલે કોક તો કરવું પડશે ચિંતા ના કરી તું પૈસા નહીં હાલવા હા હવે બાબા મારી વાત હા 2 મહિના ચેડી આવતી હો બકા ઓહો તમે કહો ને હું માની લઈ એમ કશું જવાનું નહીં મારી વાત સાંભળો હા. હું 2 મહિના ચેન નહીં આજે જ અહીંથી ચોય જવાનું નહીં જેટલી ગળા પૈસા નહીં આલો ને એટલી ગળા તમારા ઘરે મારે ઊભો થઈ રહે અરે એ ઘર બગાડે તું યાર તારા યાર જો ગારાવાળા ચપ્પલ યાર હો બગર તું એ માન નહીં જોવાનું મારા પૈસા આલો હું હેક તો થઈ જાઉં ભૂલ્યા હા આ તો મારો ઓછો બાઈક ઉપરથી ઉતરીને ઘરમાં જ ગયો કોક કરો અને બહાર કાઢજો ઘરની બહાર કાઢો આ કોક કરું ચિંતા ના કરે તારો કાકો કોક આઈડિયા લાવે તારા મેળ આવે આઈડિયા લાવો કોક હા હા આઈડિયા આવી ગયો હેડ ઘરમાં હાલો મોય જવાના 5000 રૂપિયા થાય કેમ મોઈ જવાના બાયણું રોચ્યું છે હવે સોના મને લગન થોડા હે કોમ પર ચાલવાનું આ તે લગનનું બાયણું નહીં રોચ્યું ઉઘરણીનું બાયણું રોચ્યું છે આ તે ઉઘરાણી પૈસા ઘરમાં પડે તારા પાસે લેવાના જવું પડે પૈસા લેવા દો ઓવે તો જો આઈ ગયા બાયણું રોકવાથી બાયણું રોકી તાણ તો મેળ આવ્યો બાકી એમને મેળ ના આવો હા લાવો હેડો આવી નોટો આલો જ હું હેડતો થઉં આલુ આલુ શાંતિ રાખ નોટો ખાસી બધી લા રૂમાલ લે વરસાદ બંધ થઈ ગયો ખો હા હવે ફોરો પડ્યો લાવો હેડો બા હા
ચોકીદાર ચાલુ હો. કેટલી વાર આવી અલ્યા પૈસા કાનું છું. શું થયો? આઈ રહ્યો હાય. હવે મારી વાત સમજજે. હા આ ચિઠ્ઠીમાં હું લખ્યું છે વજજી? મારે કોઈ વાંચવું નહીં તમે મને મારા પૈસા આલો આ તે પૈસા આલો બકા, મને વાંચતા નહીં આવડતું એ વચ્ચેજી. મેં મારા કાકાના પાકીટમાંથી 2000 રૂપિયા ચોરી કર્યા છે, કોઈને કહેતા નહીં. આવું લખ્યું, હા આવું લખ્યું. આ જે છે એ બરોબર છે. હવે મારી વાત સમજ બકા. હા આ તે વાંચ્યું છે ને હા એ બરોબર વાંચ્યું છે. હવે 2 મહિના ચીડી પૈસા લેવા આવજો, હાલ પૈસા નહીં. 1 મિનિટનો વાયદો થા નહીં. ફેર બારણે રોકીને ઊભો થઈ જાય તમને બાપ બેટા કેમાં એકે અંદર નહીં જવા દઉં. નીકળ્યા બહાર. એ હોય ઉવા અરે હમણાં હું રેકોર્ડિંગ તારા કાકાનો વભળાય ને તો તારો કાકો તને ઘરમાં નહીં પહેવા દે હો રાખજે. હાનું રેકોર્ડિંગ બહાર આવ્યો વભળાવતા ને. ઓ તમાર કહેવાય માર કાકો મોની લે કોઈ નહીં મોની. અલ્યા તારો કાકો હું આખું ગોમ મોને લે. હવે તારા કાકા જોડે જઉં છું. 2 મહિના બાજુ લેવો છે કે પછી તારા કાકા વભળી જાવ રેકોર્ડિંગ બોલે. બોલો કાકા આપણે જી. હેડ તાર. અબા હા ઉભા રહો. માર કાકા ના કહેતા હા અમાર કાકા હી સોના હે ને વેજ ખાવા લેતા. તમે તાર વેજે ના હાલતા 2 મહિના ચેડ હે ને મૂડી આલ દેજો. આપણે 2 મહિના ચીડી મળશે હો. પાકું. પાક્કું. હા તો પછી હું જાઉં. રેકોર્ડિંગ ભૂલથી કોઈ મોય મૂકાઈ ના દે. પણ જો આપણે વચ્ચે માગવા આવ્યો તો મને માતા ને આ રેકોર્ડિંગ તારા કાકાનો વભળાય. ના ના આવી ભૂલ નહીં કરું. હા તો ઉપર આવ્યો તા. હલવાઈ રહ્યો. પાછા કે પૈસા લીધા વગર હું ઘેર નહીં દઉં. ઉપડે કે ના ઉપડે એમની એમ ખાલી આ છે. આ તારા બા અહીં જેવા જેવા નહીં. ભલાન પાછું જવું પડે તારું. ફોન આવ્યો. હા લાલ્યા ઉસીના પૈસા જોતા હતા એમ. હા તે કશો વાંધો નહીં. હારો જમીન લઈ આપણી બેઠકે આવી જજો. જમીન ચમચે મારી વાત સાંભળ. આજથી નવો નિયમ ચાલુ કર્યો હો. પાક્કો જમીન હશે ને તો પૈસા ઉસીના આલવાના, બાકી નહીં આલવાના. ના ના જમીન વગર 1 રૂપિયો નહીં મળે. હોય તો તમે તાર આવજો, બાકી તમારી જરૂર નહીં. અલ્યા હાથ હારો હોકી ગમે એવો આપણા સંબંધ રહ્યો. સંબંધ સાઈડમાં, ધંધામાં કોઈની શરમ નહીં. હોય તો હારો જમીન લઈને આબાન પૈસા લેવા. આ તો તમારી મરજી, બીજે લઈ રહેજો. મૂકો કેવું કાઠું પડે. હવે કોઈ જમીન વગર પૈસા આલવા જ નહીં. આ જમીન વગર વેજ ખાવા પૈસા આલ્યા હતા. હલવાઈ રહ્યો હું. મારા કાકો કહેતા હતા કે આ વેજના ધંધામાં તું નેનો પડી, પણ હું વળી ઈવાનું માન્યું નહીં અને વેજનો ધંધો કરવા નીકળી પડ્યો. પણ હવે હે ને સમજી વિચારીને ધંધો કરવો પડશે. ને બા જેવા 4-5 ગ્રાહક પેટણા ને મને તો મારા પાટીએ ઉઠી જાય. લઈ જવા દે. પોપટલાલ, એ પોપટલાલ. આ બાજુ આવો. કેમ રાડે પાડી ગયા હો? યા પોપટલાલ, તમારું કોમ હતું એટલે રાવે પાડી ગયા ભાઈ. શું કોમ હતું? શાંતિ તો રાખો, કહું છું યાર. બોલો. આવો જેઠાલાલ. આવો. કેવું છે? બસ શાંતિ. આ વરસાદનું કેવું હોય કો? આ એના માટે જ આવ્યો ભાઈ. કેમ આયા પતા? હવે મારી વાત સાંભળો. હે હવે આ વરસાદ પડે છે, બરાબર છે? વરસાદ તો ધમ ધોકા જ પડે. તમે તો ખાલી જોઈને બેસી જ રહેવાના ને, બીજું કોઈ કામ કરવાના ખરી? ના ભાઈ હું કામ કરવાનો ભાઈ શેટર માં અત્યારે પાણી ભરાઈ જાય. હા, એટલે તમે જો ચોમાસાનું કશું કામ ના કરી શકો, બરાબર છે? વરસાદ કેવો પડે છે એટલે હું તમને વાહ વાળાના ગરમા ગરમ ગોટા ખવડાવું. ચાલો મારા ઘેર. તમે ખવડાવો? હા, હું ખવડાવું. આ વરસાદ કેવો પડે છે યાર, એટલે બધા બેહી અને ગરમા ગરમ ગોટા ખાઈએ તો મજા આવી જાય. સાચું કોનું? ખોટું તો કહેતા નહીં હોય યાર. આ તો ધક્કો ના ખવડાવે એટલા માટે. ના ના, ધક્કો ના ખવડાવે યાર.
આ ગીજા પૈસા નહીં હા પૈસા તો હી તારા પછી જૂઠું બોલતો હશું કોઈ તે કશો હતો ને અમે તો ઘેર નવરા બેઠા ચોમા આવો અમે ચોમાહાના ગરમા ગરમ ગોટા ખાવા આવીએ હા લેડો તૈયાર થઈ ગયો હા આવીએ ફારો તમારા ઘેર બનાવતા તમારા ઘેર બનાવો એની ના નહીં કોઈ વસ્તુ લેવા જવું પડે ને તારે હા તો સીધી રીતે હું કહું છું તો હેડો તાર મારા ઘેર ભાઈ ચાલો. લેડો ભેગા થઈ જાઓ ઉપડે ભજીયા ખાવા ચોકન અમારા ઘેર ઓહો કોણ ખવડાવો તમે હો અમે સાચું બોલો હો હાચું ભાઈ ખોટું બોલીને અમારે શું લેવું છે આ તો વળી તમે બકાવતા હોય યાર ના ના લાલભા આ તો બેનાને ભજીયા ખાવડાવવા નહીં રહ્યા હા તો પછી આ બે વાલા અને હું દવા લો યાર ના ના યાર તો તમને લઈ જવાના હે કે યાર લેહાડો એવું એમ ને હા લેહડો તાણા ભજીયા ખાવા કોણ ના આવા વરસાદ નું તમે તો યાર તમને ભજીયા ખાવા મારા ઘેર લઈ જાઉં છું હું વળી એમ સમજો તો કીધું મને એકલા ટાળ્યો તમે ના ના કોઈને ટાળવાના નહીં યાર આપણે તો સબ સરખા ખરી વાત છે ભાઈ તાણા પર લેહાડો લેહડો તાણા હા તમારા ઘેર તો તળાવ ભર્યું હવે લાલભા આ તળાવ ના કહેવાય યાર આ તો ખાબોચિયા કહેવાય તળાવ તળાવ કહેવાય ખબર છે હા એ આટલા આટલા પાણી હેડી જાય તાણા અમારું વાકે તળાવ ભરાય છે પણ માટી ને ખાઓ કી યાર ના ના અમને અમ જ રાખવાનું યાર હાલ માટી નહીં ખાવાની પૈસા ના જોવી એવું એમ ને તાણા પછી 15-20 હજાર રૂપિયા હોય ત્યાં પૂરણ થાય એ વાત ખરી ઓલ્યા ઓજ ઓજ ઊંઝા વગર પોછા ગોટા બનાવો કે શું ભૂલ્યો કશું બનાવતો નહીં ઊંઝો છો ઘરમાં હું છે કાકા લે ઓટા લેતા બજાર થી ઓહો હું ગોટા લેવા નહીં જવાનો જાઉં જો તો કોઈ નહીં ઓ કેમ લે હમ બોલી રહ્યો લે એ તને ખબર નહીં પડતી લે આપણા મહેલાના માણસો ઉભા હી આ મેલાના ઉભા તો શું થઈ ગયું હું જવાનું નહીં તમે નાના પાડી આ એમ ખવડાવવાના ગોટા એટલે તું જા કશું કોઈ ખવડાવવા નહીં ખવડાવ દેવા જોડે પૈસા લઈ લો ઓ ચાલી મહેલાવા હમ બોલી ખબર નહીં પડતી તને લે હે એ બાર વાડે તારા રવા કાકાની આબરૂ કાઢવાની બધા વચ્ચે મૂર્ખા જમા એ બા અમારે ગોટા ખાવા નહીં પણ તમે આ ઝઘડો રવા દો નહીં કરો બાપ બેટા ને રવા દેજો ના ના ગોટા તો હું તમને ખવડાવ્યો યાર તમે એની ચિંતા ના કરો યાર બાર રવા દો ભાઈ રવા દો તમે આકારે જો તમે મને પકડશો નહીં હમ બોલે કોઈ જાવ હમ બોલે લે હે રવા દો બાર રવા દો જતો રહેવાથી તારી જરૂર નહીં ઉપર આ હેડે તાર મારી જરૂર ના હોય તો હું હેડે મારા મામાના ઘેર આબુ જ નહીં પાછું આ જતો રહે તારી જરૂર નહીં ઉપર ઉપર મારે કાંઈ તમારી જરૂર નહીં આ તો જરૂર ના હોય કોઈ નહીં હાલ લાલ મારું ઘર ખાલી કરીને જતો રહે તારા મમ્માના ઘેર તારા જોડે એવું રહેજે ઉપર હેડ. ઘર તો તમારું ખાલી જ પડી એવું અમે આ તો જતો રહે આ હેડ્યો જતો રહે નકા વરાગજી દોનથી મહિના જો લે એ પાછો આયા પાછો આય કોઈ બોલાવા નહીં હો જતો જવા દો એના મમ્માના ઘેર જઈને મજૂરી કરશે તને ખબર પડશે કોઈ બેઠા બેઠા ખાવાનું ભેદી જાય બા આ રીતના ના કરાય ભાઈ છોકરા બધું કરાય તો હમે બોલાય યાર કાકાની મર્યાદા ના રાખવી પડે રાખવી પડે પણ આવું ના કરે ના ના હોત જતો રહ્યો પાછા બોલાવાનો જ નહીં હવે લાવવું જ નહીં ફોરે એક એટલે ભાઈ તમારા ઘેર ઝઘડા થઈને અમારા ગોટા ખાઈને શું કરવાનું હા. હવે તમે એ ચિંતા ના કરો યાર અમારા ઘેર ઝઘડો છે એ મગજમાં કાઢી જોઈએ યાર હવે તમે સુખ શાંતિ હોય તમે હો અંદર ખાટલો પડે છે હું ગોટા લઈને હાલ આવું હો હા લેતા આવજો હા હા હું હાલ ગયો નહીં કે આવ્યો નહીં હો એ હા જો પોપટલાલ કાટલો કાઢો હેડો આ ખુરશીઓ પડી લાવું યા પોપટલાલ આ બાએ આપણને ગોટા ખવડાવો લે થઈ ઈવન આ છોકરાને માર્યો અને હીરો બાપડો એના મોમાના ઘેર જતો રહ્યો એ જેઠાલાલ હા હવે કાલ આપણે બધા ભેગા થઈને એના મોમાના ઘેરીને લેવા જઈએ હા ભાઈ જાવું તો પડે જ ને ગમે એવું તો ભાઈ આપણે ગોટા ખવડાવો એટલે થઈને ભાઈ એને માર્યો અને પછી હીરો જતો રહ્યો એટલે આપણે તો લેવા જવું જ પડે કે જવું જ પડે તો ભાઈ ગોટા ના ખવડાવી તોય જવું પડે હા જાવું તો પડે જ ને હા વાહ નહીં કાલ ના હોય ને તો આપણે જાહું ને લેતા આવશું 3 જણા ભેગા થઈ હા આપણા લીધે ઝઘડો છે યુવાન વાત સાચી હ પણ બાને ખબર નહીં પડતી ભાઈ બા બુદ્ધિ હદ નહીં આપણા ઓલે થઈને બાપડાએ માર્યો વાત સાચી હા હે ભાઈ
લઈને આયા હા ગોટા લઈને આવ્યો તમે તો ઝડપી લઈને આયા તાણા બજાર હું બજાર નતો જ જઈશ તો ત્યાં રસ્તે જઈને પાછો આવ્યો તઈ નસ્તે લાય હાઉ કાઢો તાણી હેડો ગરમ બનાવરીને લાયા હો ને ઓ ભાઈ ગરમ ગરમ લા ઘરમાં થાળી બારી હારી સાડી શું કરવી છે? આ કાકડીએ ફાટી જાય જુઓ મેલો હોય હા મેકો કરો ચાલુ ઉપરલા હે બા કડી ચમ નહીં ભાઈ હું નહીં હાલતો ગોટા નહીં હાલતો ઘાટતે ઘાટતે યાર એકલા થઈ ગયા હો તે બા ગોટા ખાવા તો લાય યાર થાપો તમ મેલો યાર એટલે પણ ઘાટતે ઘાટતે તો ખાવાના આવે યાર હું નહીં હાલતો અરે પણ યાર તમે હવે કાઢી મેલો તાણી ખાઈએ કતર જ ખાઈએ હું ફેર છે પણ ડાયરેક્ટ તો હાથ મારવાના આવે મય સારું ભૂલ થઈ ગઈ ભાઈ લ્યો લ્યો ચાલા આ પાછો મિલ લે ગોટો ભાઈ શું કહેતા હતા કડી કડી હા કડી તો પટી ગઈ પટી ગઈ કેમ ઓ વાહ એ મરચલા બટી ગઈ હા મરચે નહીં મરચાઈ પટી ગઈ કઈ યાર ડુંગળી કઈ આવી પણ કહેવાય નહીં કે ભાઈ તારા ઈ નહીં લેવા ભાઈ મારા ગોટા હવે એના એક ના પાડીએ ને તો શેર બજારમાં જવું પડે લેવા અલ્યા પોપટલાલ જે હોય ભાઈ ખાવાનું કરો ને યાર આ ભેનાના ગરમા ગરમ ભજીયા ખાવાનું કરો ને હા ભાઈ કડી હોય ને તો મજા આવે સમજ્યા હવે ખાઉં હવે ખો તાણ ભલા મોણા તમે હાથ ઉપાડ દો તરત યાર પણ એમ નહીં યાર તમે કોક કાંઈ હોય એમ ડાયરેક્ટ ખાવા કોઈ ના મેળાવે ને યાર ગોટા એક નંબર બા શી મજા આવે કયો ખાવા એક નંબર ને વાહ ટેસ્ટી ગોટા હો બા અને આ વરસાદમાં બેહીને આપણે ખાઈએ જુઓ ખાલી વાત સાચી છે આજુ તલાવડું ભરેલું હોય ને તો આપણે બધા તરતા હોય તમે વધારે વરસાદ પડે એટલે ભરાઈ જાય નહીં હા ભરાઈ જાય વધારે વરસાદ હોય ને તો ખાવાની વાર મજા આવે પાછું બા અમે એક વાત નક્કી કરી તમારી હો હા નહીં આ તમે ભૂલ્યો બે જણા લડાણા ને અમને ના ગમે યાર એ તો લેવાનું યાર એમાં તો કમાવાના આવા ના ના કાલ અમે 3 જણા જાઉં અને ભૂલ્યા ને એના મામાના ઘેરથી ઓય લેતા આવશું ના ના ઓરે એના મમ્માના ઘેર કોઈ જરૂર નહીં ની ના ના બા લેવા જવું પડે એને બાપડા છોકરમતમાં જાય અને ખોટો ઈકન ના રખાય ના ના ઓરે ઈકણ એનો મોમો કોમ કરાવશે ને તાણે એની ઓછો ઉઘડશી એમ નહીં યાર ઈ જઈને વાતો કરે કે ગોમાં બધાને ભેગા કરી અને મારા કાકો ગોટા ખવડાવવા લાયા હતા ને અમારે ઝઘડો થયો તો ભાઈ અમારે બધાને નામ ના ખરાબ થઈ જાય તમારું નામ આજ હું બેઠો ભાઈ લે એ વાત બધી બરોબર હે પણ એને નોકરી ના બગડે ભાઈ એ હો બગડતી અમે તાણા નોકરી કરીને કોઈ અમે ઊંધા પડતા નહીં બા તો હવે મોનસી નહીં પાછા બારમાં આપણે કહેવા રહેવું નહીં આપણે ડાયરેક્ટ જતા રહે ના, જતા નહીં તમે એક હો એ તો સમય આવશે તાને જો ઓટોમેટિક આવતો રહે સારું ભાઈ આ તો અમે વળી તમારા માટે હારા વળી ના ના હું મારા ખાવાનું એટલો બનાવી ગયો મને જોર નહીં આવતું હો હેડો પાણી લાવો બા આ લાયો એટલી વાત ભાઈ બા તમે ભજીયા ખવડાયા પણ ભજીયા થોડા લાયા ને ભજીયા તો દાઢે ચડે હવે 100 રૂપિયા લાયા તો ભાઈ દાઢે ચડે પણ યાર એ હોય ઓવા આજે કશે હોય તો ને આવો ને આવો વરસાદ કાલ રહે ને તો કાલ પાન લાગશે હા બરોબર ખવડાવતા રહેજો બીજું હું તાણિયા ચોમાં આવું હોય એટલે ઘડી એ દાન ના પડી યાર અમે તો દિલદાર માણસ છે ભાઈ કોક દાડો વળી વરસાદ આવશે ફેર એટલે અમે ખવડાવી દે હા એ તો બરાબર છે એ તો કોઈ વાંધો નહીં હો પાણી પીવો આય ધરાઈ રહ્યા હો પણ લાયા 200 રૂપિયા ના લેતા હોય યાર મજા આવી છે મજા હવે મારી વાત સાંભળો હા આપણે ભજીયા તો ખાધા બરાબર છે હો અમે અમારા ઘેર જઈએ શાંતિ તો રાખો યાર આપણે ભેગા થઈ અને ભજીયા ખાધા એમાં ટાઈમ પાસ ચોક નાખ્યો મજા આવી ગઈ હું ટાઈમ પાસ છો પણ ઓછી મજા આવી કારણ કે ઓછા ટાઈમમાં ભજીયા પટી ગયા પાછો ઓવા ભજીયા ઓછા હતા ને એટલા ઓહ એટલે હજુ ટાઈમ પાસ કરવો હોય ને આ વરસાદનો તો મારા જોડે હજુ એક રસ્તો છે પાછો એથી બચ્ચે લાવો ના ભજીયા નહીં લાવતો હા તો જુગાર જુગાર એ બા ભલા મને જુગાર રમાતો છે યાર તાણ એ તો લગન હોય તાણ રમાય અત્યારે ના રમાય જુગારી યાર જાણી અને તો હાટમ હાટમ ઉપર રમાય ભાઈ પેનામાં જુગાર રમાય કોણ કે ના રમાય યાર તોય ના રમાય યાર હું ભલા મોણા જુગાર રમાતું હોય યાર કેમ ના રમાય વાત કરો ના રમાય યાર અમે તો આ હેડે આવે ઘેર અમારે હવે ટાઈમ પાસ કરવો નહીં હા ઓહો. ભલા મોણો તમે મને ભજીયા ખવડાવવા દેખી મેં મારા છોકરાને કાઢી મેલ્યો એના મામાના ઘેર ને તમે એવો ના પાડો યાર જુગાર રમવાની યાર અમારું લઈ થઈને કાઢી મૂક્યો
ભજીયા ખવડાવો લે થઈને જ મારો ઝઘડો છે ને મૂળ તો એમ યાર એ વાત તો તો સાચી. તાણ પછી યાર આ હું તમને હવે કહું છું ઘરે રમવાનું તો મારું મન નહીં રાખવાનું કોઈ યાર હમ. કશો વાંધો નહીં તાન રમી નાખશે હેડો બોલો તમારે કેવું રમવું કે નહીં હવે ભાઈ રમી નાખશે બીજું તો હું યાર જોઈ જવાનું નહીં બધું વૈકણ જ છે એવું હોવા પત્તાય લાયેલા હી લાયા હોવા આ તો પછી તો કઈ રમશું ઓય બાર હા તે કશો વાંધો નહીં આ બેઠા લ્યો લેતા અને આવજો. વરસાદ પડશે તો ઘરમાં પડશે હા તે કશો વાંધો નહીં હા થોડી વાર જો બહુ નહીં રમવી એટલે યાર આ વરસાદ વાતાવરણ એવું છે એટલે રમીએ યાર ઘડી વાર કેવું હા કશો વાંધો નહીં ઘડી વાર રમી નાખ તો લેતા આવો પાથરવા લાવો હેડો તાપડું બાપડું બાય ટાઈમ પાસ કરવાનો જબર રસ્તો ગોત્યો કશો વાંધો નહીં તાન ભાઈ અમે ઘેરે બેઠા બેઠા ચોમાહાનો કંટાળો આવે એના કરતી ટાઈમ પાસ કરીએ ના વાત સાચી આમ તો તાન લાવજો દુકાન ખોલી ખુ ઘેર હા દુકાન ખોલી ખુ ના ના તાણ હાય આમાં બેસી જવા 50 રૂપિયા ચકરી હો પૈસે રમવાનું આ તો મફત થોડું રમાતા નહીં યાર જુગાડ તો એટલે મો કીધું મફત એમની પત્તા કૂટવાના હશે ખાલી હા ટાઈમ પાસ કરવાનો છે મને એવું જ લાગ્યું ના ના પૈસાથી ભલામણ મફત તો રમાતું છે યાર કોઈ પૈસે તો બા કાઠું હોય યાર કેમ કાઢું તારે પૈસા તો જઈ નહીં યાર ઓ એ તો આવી ખરીને જઈએ ખરા આ જુગાડ કને કીધો કશો વાંધો નહીં હેડો તાન ચાર પૈસા 50 રૂપિયા ચકરી હાવ બહુ વધારે નહીં પડે તો 50 રૂપિયા દાવ રાખો ના શું કેવું હા હા 50 દામ રાખો હા હા એમાં મજા આવશે પાછી લેતા ને આ 500 ની નોટ મેલી આપણે 50 રૂપિયા આપણે દામ આ દૂધનો પગાર એમને મતો એ સીધો લઈને આવ્યો હું. લે ભાઈ હેડો હવે ચાલો હો કાપી દો હા બા તમે દામ નહીં મીચ્યો યાર આ લે આ 50 રૂપિયા આપણો દાવ ભાઈ ચોથી પટ્ટા નાખ્યા હા તમારથી ઓયથી નાખ્યો મારાય ના છે ઓ વાય ઉપાડ્યા જ્યાં ભાઈ આપણે પેલા હુકમ ઉપાડ લો યાર લ્યો બા 50 નું બંધ આપણે અમારે બંધ છે લ્યો આપણે 150 વધી છે ને હા એમાં 50 નું બંધ આ 100 રૂપિયા લઈ વધારે બંધ ના કરાય પહેલી બાજી છે શું કેવું બા ભાઈ જેને જે રીતે રમવું હોય એ રીતે રમો શું છે હા હા કોઈ પત્તું તૂટ્યું હોય જોજો બા હેડો તાન 50 રૂપિયાનું પાવ બંધ એ આપણે 50 ડાયરેક્ટ કમાડ દે હા આ આપણા 450 રૂપિયા લઈ લીધા હો ભાઈ ખોલો હું હ જોવા તો શું માર્યો હેડો બતાવો ઓય તો બાદશાહ રોણી નઠ્ઠો છે વળી આ લ્યો ભાઈ એકો આયા હા જબર ખુલ્લી બંધ બાજી વાત સાચી હો 50 જ્યાં પેલા રાઉન્ડમાં ભાજ્યા દેડો ભાઈ 50 રૂપિયા મેલો પોપટલાલ જીત્યા ને હોવા હા તો તમારથી નાખજો હો. લ્યો ટીપો લાવ કાપા તો બાર લે આ પેલા પટ્ટો લાવ અરે યાર આ તો જોકર હી યાર એવું હે ઓય પત્તું મેલો ઓય મેલો ઓય લે આપણો 50 રૂપિયાનું બંધ લેજો આપણે ડાયરેક્ટ 200 નું જ બંધ હેડજો કેમ જેઠાલાલ આમ ખીચામાં પૈસા કઈડી હે ના ના ભાઈ 50 જ્યાં પાછા તો લાવવા પડશે કી તે ડાયરેક્ટ 200 નું કરવાનું છે હવ હા જોઈને 400 આવે કોક 400 રૂપિયા તો પડ્યા નહીં 200 જ પડ્યા નહીં આપું જોતા બાજી હોય તો હોય હા આ બાજી તો હતી પણ વળી 200 રૂપિયા જ પડ્યા બાને પટ્ટા હું જોઈ ગયો તો ભાઈ હેડો તમારે હેડ આવી ડબલ પંજા હતા આ જે જોવો એ યાર વીમો. એ આ 200 બંધ હા આ વખતે એક પત્તું તૂટ્યું જોજો ખાલી થઈ ગયા હું ના ના ભાઈ ખાલી તો કોઈ થયા નહીં જતા 500 નું હેડો જેઠાલાલ હજપાર કરો ભાઈ ફોન માર દેજો હજુ ભાઈ 500 ફોન માર દો આ પડી ગયો અલ્યા ભૂકા કાઢ્યા લે ઓને તો એક બાસંડી અરે અરે કશું આવ્યું નહીં અને એમાં પાછો કલર હે જુઓ ચરકટ નો વાત સાચી છે હો પક્કી હે પક્કી એ પોપટલાલ પાડ્યા હો ભાઈ હા ચાલનાય તાણી જ્યાં 50 રૂપિયા પાછા આવી ગયા ને બધા
કેવી મજા આવે છે કયો યાર મજા આવે યાર હો, આ તો બધું નીકળી જાય ખર્ચા પોણીને. તાણે પછી યાર ચીપો ચીપો તમાર વારી આવી હેડો તમે જીત્યા ભાઈ હા લે આપણો આ દામ હો 50 રૂપિયા. જે ભાગાઈને ખબર પડે ભાઈ. હા એ વાત સાચી છે હો પોપટલાલ અમે તો હાલ ભાગ્યા. એ તો રહેવાનું ભાઈ, જુગાર કુને કીધું કે આવું બા. વાત સાચી હો જેઠાલાલ બે ગલ્લા હી પણ પૈસા જ નહીં યાર જો બતાવું તમને પૈસા જ નહીં આપણા જોડે બા આવા યાર બા, પૈસા તો આવા જોઈએ હું આવા 100 રૂપિયામાં આવા ઘરમાં નહીં પડ્યા એ તો પટી ગયા તો કોકના જોડે ઉછી ના લો. હા એ તો હાલ નહીં ચોંટી રાખો યાર હું જીત્યો એ તો હમણાં લ્યો 50 નાખવાના ખોલ દો હાડો ચોગો બાદશાહ બે ચોગાય ભાઈ. એટલે આ તારે હું પોગતો તો યાર તાણી. આહા. ભલા માણસ તમે યાર હાથે કરીને માજ્યું યાર, કોકના જોડે ઉછી ના લઈને ન ખાઈ. આ એ તો વાંધો નહીં હવે બીજી વખત બાજી આવે તાર વાત શું કેવું લે પોપટલાલ હવે કદી એ નહીં આવો. લે ચીપો તાન હા આપણા વેળા વળી ગયો. આ બાજુ થપ્પો ભેગો જ થયો હો ભાઈ હા લે હવે તો 50 દામ. અમારે ઓછા જ છે. જેટલો થપ્પો ભેગો કરવો હોય એટલો કરો ના જ નહીં તમે તાર પાછા દેખા જાયગા નહીં ઓહો, પછી એરા જીતીને ઘેર લઈ જાય ઈ હોય તો આઈ આપણે પાછા. આ એટલે મૂળ આપણે દેખા જાયગા નહીં લે આપણો 50 રૂપિયા દામ લે જેઠાલાલ તમારે 50 લેવાના હતા હા એ આપણે આ દામ. હાડો દામ કુનો બાચી છે આઈ ગયો. આઈ ગયા 200 થઈ હા, ગયા. થઈ ગયા હેડો તમારે હેડ આવી. એક બાજી લાજી જો એમાં 300 રૂપિયા આયા હવે મારી વાત સાંભળો જેઠાલાલ હા તમે 3 જણા રમો મારો દવાલ ના પાડતા હું ઉશીના પૈસા લઈને આવું હો ચોકન લેવા જવા પૈસા. આ પેલા કડવાજી જોડે જઈને આવું સારું લઈને આવો ફટાફટ. જો હારો ઘેર જતા રહેતા રમજો પાછા અમે 3 જણા વગર રમીએ જ છીએ. હા રમો હો હું પૈસા લઈને આવું હા હા